હેલો એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક. તો આજે આપણે શીખીશું ઉપસેલી સતારીનું વર્ક. આ ટાઈપનું આજે આપણું વર્ક બનશે. વર્ક કરવા માટે બધાય અલગ અલગ કલરની સતારી, બોર્ડર આપવા માટે જાડી જરદોશી અને સુયો અને ધાગા સોય દોરાથી. સૌથી પહેલા અહીંયા વચ્ચેથી સ્ટાર્ટ કરશું. એટલે આપણે લેશું એક સતારી અને એક મોતી, બંનેને નીચે ઉતારી અને સતારીની વચ્ચેથી સોય નીચે જવા દઈશું. પહેલા બધી બોર્ડર આપી દઈશું, જે જાડી જરદોશીથી આપણે સુયાથી કરવાની છે બોર્ડર. આપણે સૌથી પહેલા આપણે મોટી જરદોશી કટિંગ કરી લેશું. સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા એક ધાગો ઉપર લાવી અને એક ઉલટી સાંકળી લઈ લેશું. પછી લેવાની છે જરદોશી. હવે જરદોશીની વચ્ચે વચ્ચેથી સાંકળી લેતું જવાનું, સેજ નીચે ઉતરતું જવાનું અને સાંકળી લેતું જવાનું. હવે અહીંયા આપણો એક પાર્ટ પૂરો થઈ ગયો છે, તો આપણે સાંકળી લઈ અને સીધા નીચે આવી જવાનું છે અને આપણે જરદોશીનું સ્ટાર્ટિંગ નીચેથી કરવાનું છે. આપણે સાંકળી લઈને નીચે આવી ગયા છીએ. હવે અહીંયાથી પાછી જરદોશી લેવાની છે. આવી રીતે વચ્ચે વચ્ચેથી સાંકળી લેતા જઈશું અને વર્ક કરતા જઈશું. આ વસ્તુમાં જરદોશીનું સ્ટાર્ટિંગ ઓલવેઝ નીચેથી જ થશે. આવી રીતે હવે જે વચ્ચેનું રાઉન્ડ છે ને, એમાં સાંકળી લઈને નીચે ન જવાનું, એને આખું કવર કરી દેવાનું છે. આ રીતે વચ્ચે વચ્ચેથી સાંકળી લેતું જવાનું છે, સેજ જરદોશી નીચે ઉતારવાની છે, સાંકળી ફરીથી પાછી સેજ નીચે ઉતારવાની. સાંકળી ઓલમોસ્ટ આપણી બોર્ડર બધી કમ્પ્લીટ થવા આવી છે. લાસ્ટ ભાગ કમ્પ્લીટ કરવાનો છે, સેજ નીચે ઉતારતો જવાનો અને સાંકળી લેતું જવાનું. આપણે અહીંયા આપણું વર્ક થઈ જાય છે કમ્પ્લીટ. તો હવે આપણે અહીંયા એન્ડ નોટ લઈ લેશું. આપણી બોર્ડર કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આમાં અલગ અલગ કલરની સતારી યુઝ કરી અને સોય ધાગાથી વર્ક કરી દઈશું. સ્ટાર્ટિંગ અહીંયા ઉપરથી જ કરવાનું રહેશે. થોડીક દૂર આવી રીતે આપણે જે બોર્ડર છે એનાથી સેજ નીચે સોય બાર લેવાની છે. હવે એમાં લેવાની છે એક સતારી. હવે આ સતારી લઈ અને જે આપણે ધાગો બાર કાઢ્યો છે એનાથી સેજ ઉપર નીચે જવા દેવાની છે. પહેલી લાઈન આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે, કારણ કે અહીંયાથી વળાક વાળી બોર્ડર છે. તો હવે અહીંયા આપણે બીજી બોર્ડર સ્ટાર્ટ કરી દઈશું. હવે લેવાની છે સતારી. આપણી બે લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે આવી રીતે કન્ટિન્યુ આપણે એક ભાગ કવર કરી લઈશું, પછી બે કરશું. ઓલમોસ્ટ આપણું એક પાન કમ્પ્લીટ થવા આવ્યું છે. સતારીનો કલર ચેન્જ કરી નાખ્યો છે, એટલે આપણું ડબલ શેડમાં થઈ જાય. અહીંયા આપણું એક પાન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અહીંયા બીજું સ્ટાર્ટ કરશું. સેજ નીચેથી ધાગો સોય ઉપર લેશું. આ બે સાઈડ આપણે યલો કલર યુઝ કરશું. એક સતારી લઈ અને સેજ એનાથી ઉપર સોય નીચે જવા દઈશું. ફરીથી પાછું એક લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે બીજી કરશું. કન્ટિન્યુ સતારી કરવાની છે. પહેલી લાઈનિંગ ની ઉપર બીજી આવે, એની ઉપર ત્રીજી લાઈનિંગ આવે. ઉપર સતારી થાય છે, એટલા માટે આ વસ્તુ નીચેથી સ્ટાર્ટ નથી થતી. ઓલવેઝ આ તમારે વર્ક કરવું હોય તો એનું સ્ટાર્ટિંગ ઉપરથી જ કરવું પડશે. આપણે ઓલમોસ્ટ 3 ભાગ કવર થવા આવ્યા છે. પછી હવે પાછી એની નીચેની લાઈન. આવી રીતે કન્ટિન્યુ આ બે ભાગ આપણે કવર કરી લઈશું. હવે આપણા 5 પાર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે એની સાઈડના પાર્ટ કમ્પ્લીટ કરી દઈશું. હવે આપણો આ પાર્ટ પણ કમ્પ્લીટ થવા આવ્યો છે. ફરીથી અહીંયાથી હવે આપણે એક સતારી લઈશું, એટલે આપણું પાર્ટ થઈ જશે કમ્પ્લીટ. આ થઈ ગયો આપણો પાર્ટ કમ્પ્લીટ. તો આ થઈ ગયું આપણું આજનું વર્ક કમ્પ્લીટ. તમે પણ આવું નવું વર્ક શીખવા માંગો છો તો તમે આજે તમારો કોન્ટેક્ટ કરો. હવે આમાંથી તમને કાંઈ પણ નથી સમજાતું, તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો, જેથી કરી અમે તમારું સોલ્યુશન લાવી દઈશું. બીજી વસ્તુ કે તમને જો આ વર્ક ગમે છે તો તમે આગળ બીજા લોકોને શેર કરી શકો છો, જેથી કરી તમે જે રીત શીખો છો એ રીતે બીજા લોકો પણ શીખી શકે.